પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે અને કુલ પરિણામ જે છે અહીંયા હમણાં 36 લખવાના નથી, ધ્યાન રાખજો. બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે અને ઓછામાં ઓછા એક પાસા ઉપર 5 અંક મળે તેની સંભાવના શોધો. ઓછામાં ઓછા એક પાસા ઉપર 5 મળે. ઓછામાં ઓછું એટલે શું ગોતવાનું? મેં તમને શીખવાડેલું છે. ઓછામાં ઓછું એટલે હું A યોગ B. ઓછામાં ઓછું એક પાસા ઉપર 5 મળે એટલે શું થાય? ઓછામાં ઓછું આવે એટલે ખબર હોવી જ જોઈએ શું આવે? A યોગ અથવા હોય તો A યોગ B અને ઓછામાં ઓછું હોય તો પણ A યોગ B. A યોગ B નું સૂત્ર P ઓફ A પ્લસ માઇનસ. ડન છે? હાલો તો હવે નંબર 1 અહીંયા ગણીએ છીએ. એ આપણે કરવાનું છે તો તમને ખબર પડી ગઈ ને શું શું ગોતવાનું? P ઓફ A ગોતવાનું, B ગોતવાનું અને C ગોતવાનું. હવે જુઓ ભાઈ, હવે આપણને કીધું કે બે પાસા એક સાથે ઉછાળવામાં આવે છે. ઓછામાં ઓછા એક પાસા ઉપર 5 મળે. તેનો મતલબ એવો કે પહેલો પાસો મેં ઉછાળ્યો. જ્યારે હું પહેલો પાસો ઉછાળીશ ત્યારે કુલ પરિણામ કેટલા થશે? 6. કેટલા થશે? 6. તો ધ્યાન રાખો કુલ પરિણામ બરાબર 6. કુલ પરિણામ બરાબર 6. બરાબર. ઘટના એ બરાબર. પહેલા હું પ્રથમ વખત પાછો ઉછળે એની જ સંભાવના ગોતું છું કે પ્રથમ વખત પાસો ઉછાળતા તેના પર શું મળે આપણને? 5 મળે તેની સંભાવના અથવા તો ખાલી 5 મળે. હવે કુલ પરિણામ 6 છે તો કયા 6 પરિણામ હોય આમાં? 1 2 3 4 5 અને 6. તો આમાં 5 કેટલી વખત છે? એક વાર. તો આની સંભાવના શું મળે? તો અહીંયા લખીએ m બરાબર 1 અને P ઓફ A બરાબર m ના છેદમાં n બરાબર 1 ના છેદમાં. હવે જ્યારે હું બીજો પાસો ઉછાળીશ, બરાબર ને, તો બીજો પાસો ઉછાળીશ ત્યારે કુલ પરિણામ કેટલા મળવાના? 6 જ મળવાના. હા કે ના? તો હવે અહીંયા લખું છું ભાઈ ઘટના B બરાબર કે ભાઈ બીજા બે સમતોલ પાસાને, એટલે અહીંયા પહેલી વખત નહીં આવે, પ્રથમ પાસાને અહીંયા શું આવશે? પ્રથમ પાસાને. હવે પહેલા પાસાને ઉછાળી લીધો. હવે કોનો વારો છે ભાઈ? બીજા પાસાને. તો આપણે લખશું બીજા પાસાને ઉછાળતા તેના પર 5 મળે. જાગતા રહેજો. હવે તેના ઉપર 5 મળે તો બીજો પાછો ઉછાળીશ ત્યારે કુલ પરિણામ કેટલા હશે? કારણ કે પહેલામાં 6 પરિણામ હોય, બીજા પાસામાં 6 પરિણામ હોય, એમાંય 5 મળે. એનો મતલબ શું થાય ભાઈ? m બરાબર 1. 5 તો એક જ વખત આવવાનું એટલે P ઓફ B બરાબર m ના છેદમાં n બરાબર 1 ના છેદમાં 6. હવે આપણે ગોતવાનું A છેદ B. A છેદ B એટલે શું ભાઈ? તો કે ભાઈ પ્રથમ વખત પ્રથમ પાસા પર 5 મળે અને બીજા પાસા પર પણ 5 મળે. બંનેમાં 5 મળે એટલે આપણે 36 પરિણામ લખીએ. એમાં ખબર 5 5 આવું એક પરિણામ મળે. 5 1 5 2 5 3 5 4 અને 5 5. તો આની સંભાવના શું થશે? 1 ના છેદમાં 36. કેમ? કારણ કે કુલ પરિણામ કેટલા હોય? બે પાસા એક સાથે ઉછાળો તો 36 મળે. તેમાં 5 5 આવે એવું કેટલું પરિણામ હોય? 1. એટલે જવાબ શું આવે? 1 ના છેદમાં 36. એમ ન આવડે તો કાંઈ નહીં. P ઓફ A છેદ B એટલે તમને ખબર જ છે A છેદ B એટલે શું થાય? P ઓફ A ગુણ્યા P ઓફ B. તો P ઓફ A નો જવાબ બચાવ કેટલો મળ્યો છે આપણને? 1 ના છેદમાં 36 ગુણ્યા P ઓફ B નો કેટલો મળ્યો? 1 ના છેદમાં 36. 1 1 1 ને છાયા છાયા 36 આવી ગયું ને? 1 ના છેદમાં 36. સમજાણું કે નહીં? હાલો તો તમને ઓલું ડાયરેક્ટ લખીએ કોઈ 1 ના છેદમાં 36. જો એમ ન ખબર પડે તો બે ઘટનાનો શું કરી નાખવાનો? ગુણાકાર. પછી લખીએ ભાઈ કે ઓછામાં ઓછા એક પાસા પર, હમણાં જવાબ જોમાં બચ્ચા, 5 મળે તેની સંભાવના બરાબર આપણે શું કરવાનું? P ઓફ A યોગ
બી ઓછામાં ઓછા એક પાસા ઉપર મળે ઓછામાં ઓછું એક મળે એટલે શું થાય એ યોગ બી હવાનું સૂત્ર મૂકી દો દાખલો પૂરો થઈ ગયો એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી પી ઓફ એ બરાબર કેટલા છે ભાઈ 1/6 પ્લસ પી ઓફ બી બરાબર અહીંયા ધ્યાન રાખો 1/6 માઇનસ એ છેદ બી બરાબર 1/36 તો 1 ને 1 કેટલા થાય 2 એટલે આનો જવાબ કેટલો આવે 2/6 આવે કે ન આવે 1 + 1 એટલે કેટલા થાય 2 એટલે અહીંયા શું થશે ભાઈ 2/6 છેદનો સરવાળો નહીં કરવાનો અંશનો જ કરવાનો માઇનસ 1/36 હવે બાદબાકી કરવા માટે મને છેદ કેવા કરવા પડશે સરખા તો અહીંયા છેદમાં 6 લાવવા માટે કોની હારે ગુણવા પડશે મારે 6 હારે તો 6 દુ 12 માઇનસ 1 અને છેદમાં 36 એટલે 11/36 બરાબર આમાંનામાં બીજો દાખલો છે જગ્યા નથી એટલે હું એક પેજ એડ કરું છું અને એનું બેકગ્રાઉન્ડ પણ ચેન્જ કરવું પડશે નહીંતર હું દેખાઈશ નહીં હવે નંબર 2 શું કીધું ભાઈ અહીંયા સમજો પાસા ઉપર અંક 5 કે 6 મળે એનો મતલબ શું થાય કે નો મતલબ શું થાય 5 કે 6 મળે એટલે 5 અથવા 6 મળે અને બીજા પાસા ઉપર યુગ્મ પૂર્ણાંક મળે તેની સંભાવના તો પેલી ઘટના આવડી આ થઈ કે પાસા ઉપર 5 અથવા 6 મળે અને બીજા પાસા ઉપર શું મળે ભાઈ યુગ્મ મળે એટલે આ થઈ ઘટના એ આ છે છેદ અને આ છે ઘટના બી એટલે આપણે શું ગોતવાનું છે એ છેદ બી બરાબર ને આવડું આની આ અલગ દાખલો હતો હવે આ બીજો દાખલો એ છેદ બી એટલે પી ઓફ એ ગુણ્યા શું કરશું પી ઓફ બી તો પહેલા પી ઓફ એ ગોતવું પડશે તો પી ઓફ એ ની અંદર આપણે શું ગણશું ગોતશું ભાઈ પાસા ઉપર બોલો પાસા પરનો અંક તો અહીંયા કુલ પરિણામ અગેન કેટલા કુલ પરિણામ લખવાના 6 તે ભાઈ કુલ પરિણામ બરાબર 6 કયા 6 કુલ પરિણામ ભાઈ 1 થી 6 ભાઈ 1 2 3 4 5 અને 6 હાલો ધ્યાન રાખજો ઘટના એ બરા ઉપર બધાય બોલે કઈ સંભાવના ગોતવાની છે ભાઈ તો પાસા પર 5 કે 6 મળે હા કે ના તો 5 અને 6 કેટલા છે ભાઈ 2 પરિણામ છે ને એટલે m બરાબર કેટલા મળશે ભાઈ 2 તો p ઓફ a બરાબર m ના છેદમાં n બરાબર હમણાં ઉડાડવાના નહીં હાલો પછી આગળ કરી નાખીએ ભાઈ ઘટના b બરાબર શું કીધું ભાઈ આપણને તો કે પાસા ઉપર કેવું મળે યુગ્મ પૂર્ણાંક મળે યુગ્મ એટલે એકી કે બેકી બેકી યુગ્મ એટલે કેવું તો અહીંયા લખીએ ભાઈ પાસા પર યુગ્મ પૂર્ણાંક મળે તો યુગ્મ પૂર્ણાંક કયા છે ભાઈ 2 4 6 તેથી m બરાબર કેટલા મળે 3 તો p ઓફ b બરાબર m ના છેદમાં n બરાબર 3 ના છેદમાં તો હવે આપણે જે ગોતવાનું કીધું એ આમ નામ લખી નાખવાનું હું વાક્ય લખતો નથી તમારે આને આ રકમ એમ નામ લખી નાખવાની કે પહેલા પાસા ઉપર 5 કે 6 મળે અને બીજા ઉપર અયુગ્મ મળે તેની સંભાવના બરાબર p ઓફ a છેદ b કેમ છેદ આવ્યો છે એકવાર સમજાવું અહીંયા શું છે અને એટલે છેદ b એટલે આપણે શું કરવાનું p ઓફ a ગુણ્યા p ઓફ b બોલો એનો જવાબ 2 ના છેદમાં 6 આનો જવાબ 3 ના છેદમાં 6 2 એકા 2 2 તેરી 6 3 એકા 3 ને 3 દુ 6 1 એકુ 1 ને 3 દુ 6 જવાબ આવ્યો 1 ના છેદમાં 6 દાખલો થઈ ગયો પૂરો ડન છે લ્યો ભાઈ આવી રીતના આપણને દાખલો પૂછાય Painted Painless Learning